બ્રેકમાં સ્વાગત. આગળ વાત કરીએ તો ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનું છે, ત્યારે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાતો જઈ રહ્યો છે. ત્યારે જીએસટીવી દ્વારા ચૂંટણીને લઈને સિનિયર સિટીઝનનો મત જાણવા માટે તેમની સાથે વાતચીત કરવામાં આવી. ત્યારે જોઈએ અમારા ખાસ કાર્યક્રમ જનતાના મતમાં સિનિયર સિટીઝન શું કહી રહ્યા છે. આગામી 7 તારીખે લોકો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે, જેમાં સિનિયર સિટીઝનોનો પણ સમાવેશ થાય છે. જે અમદાવાદમાં જે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ છે તેના વડીલો પણ છે તે મતદાન કરીને પોતાના પસંદગીના નેતાની પસંદગી કરશે. ત્યારે વાત કરીશું વડીલો સાથે. આપનું નામ? ધર્મિષ્ઠાબેન પ્રહલાદભાઈ વ્યાસ. હું 17 વર્ષથી જીવન સંધ્યાનો આશરો લઈ રહી છું. ધર્મિષ્ઠાબેન, અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, સભાઓ પણ થશે. કયા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? કેવી રહેશે ચૂંટણી? સારી જશે અને આવી જશે. અમને આશા છે આવી જશે અને આવશે તો અમારે હિતનું છે. કયા મુદ્દા મહત્વના રહેશે? મોંઘવારી છે, બેકારી છે? બેકારી દૂર થશે અને સિનિયર સિટીઝનને લાભ મળશે. રેલવેથી માંડીને બધી રીતે લાભ મળશે એ લોકોને. દવા દારૂથી માંડીને એ લોકો અમારું સહાય કરશે અમને, એવી અમને આશા છે. આપનું નામ? જીતુભાઈ એમ શાહ. જીતુભાઈ, શું કહેશો? ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો મુદ્દા રજૂ કરી રહ્યા છે, મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તમને શું લાગે છે કયા મુદ્દા લોકોને અસર કરશે? પહેલો મુદ્દો તો બેરોજગારી છે. બેરોજગારી પણ આપણે કાબૂમાં આવશે. નિયમિત આપણે જે કંઈ પક્ષ આપણે પ્રલોભનો આપે છે, પ્રલોભનો લલચાયા વગર આપણે જે લોકો કાર્ય કરે છે એ કાર્યને માન આપીને આપણે જો સારા નેતાને ચૂંટીશું તો આપણને મોંઘવારીમાં પણ આપણે રાહત મળશે, બેરોજગારી પણ આપણે દૂર થશે અને એનાથી આપણો જે જીવનમાં જરૂર પડતી વસ્તુઓનું પણ આપણે પ્રાપ્ય થઈ શકશે. અચ્છા, તમે જ્યારે યંગ હતા ત્યારે કઈ રીતની સિચ્યુએશન હતી? આટલી બધી મોંઘવારી ન હતી, બેકારી પણ ન હતી. કઈ રીતની એ વખતની સ્થિતિ હતી અને અત્યારે કઈ રીતનું જુઓ છો? કારણ કે અનેક લોકો ભણી ગણીને તૈયાર થાય છે પરંતુ રોજગારી મળતી નથી, લોકોને પગાર બી એટલા નથી કે જેથી મોંઘવારીમાં પૂરું કરી શકે. અત્યારે પહેલાંના જમાનામાં જે મોંઘવારી હતી એના કરતાં અત્યારે મોંઘવારી વધારે હશે, પરંતુ પહેલાંના વસ્તીની પ્રમાણમાં જે આપણે એ લોકોને જરૂરિયાતો મળતી હતી એને એ વખતે મોંઘવારી દેખાતી નથી. જ્યારે આજે એ વખતે ઇન્ડસ્ટ્રીઝ હતી, મિલો હતી, એના હિસાબે એ લોકોને રોજીરોટી મળી રહેતી. અત્યારે એની જગ્યાએ આજે પ્રજા આપણે મોંઘવારી દૂર થઈ છે. એનું કારણ શું છે કે આજે વસ્તીનું પ્રમાણ પણ વધારે, વસ્તીના પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થાય છે, પણ આપણે બને તેટલી વધારે આપણે તકો ઊભી થાય એ આવી આપણે મતદાન વખતે આપણે અપેક્ષા રાખીએ છીએ કે જેનાથી જે મતદારીના હિસાબે બેરોજગારી ઓછી થાય, એનાથી મોંઘવારીમાં પણ આપણે રાહત મેળવી શકીએ. કાકા, તમારી પાસે આવવા માંગીશ. આપનું નામ? હીરાલાલ પ્રભુદાસ શાહ. હીરાલાલભાઈ, તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 77 વર્ષ. 77 વર્ષ છે. તમે આટલી લાંબા સમયથી ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છો. પહેલાના સમયમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે કઈ રીતનો માહોલ રહેતો હતો, અત્યારે કઈ રીતનો માહોલ છે અને કઈ રીતે જુઓ છો એ વખતના નેતાઓ અત્યારના નેતાઓને? પહેલાંના નેતાઓ બહુ પ્રચારક હતા, બહુ જોરશોરથી આપણી જાહેરાતો કરતા હતા, લોકોને પ્રલોભન આપતા હતા, લાલચો આપતા હતા. જ્યારે આજે એવું કંઈ નથી. આજે સરકાર ખાલી મુદ્દા ઉઠાવે છે કે તમે અમને વોટ આપો, અમે તમારા માટે આમ કરીશું, આમ વિકાસનું ક્ષેત્ર બતાડે છે. અત્યારે જે નેતાઓ છે પોતાના જ્યારે પ્રચાર કરે છે અથવા તો પ્રવચન આપે છે, ભાષણ આપે છે, ઘણું બધું બોલે છે. કઈ રીતનું જુઓ છે? આવું પહેલા જોવા મળતું હતું તમને? આવું નહોતું મળતું. આવું યોગ્ય છે? કોઈના વિશે ટીકા ટિપ્પણી કરવી યોગ્ય છે? કોઈને પ્રત્યે ટીકા ટિપ્પણી ના થાય. આ એક પર્સનલ વિષય છે, ગુપ્ત વિષય છે. એના માટે આપણે વિચારવું જોઈએ કે આપણે કોને વોટ આપવો જોઈએ. એટલે તમે માનો છો કે અત્યારે જે લોકો ટીકા ટિપ્પણી કરી રહ્યા છે પ્રચાર દરમિયાન કે પ્રવચન દરમિયાન તે યોગ્ય નથી? તે યોગ્ય નથી. આપનું નામ? હંસાબેન ડી પટેલ. હંસાબેન, તમે મતદાન કરશો ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખશો કે ભાઈ આ બાબતને ધ્યાનમાં રાખીને હું મત કરીશ? સરકારે અત્યાર સુધી જે કાર્યો કર્યા એ પ્રજાના હિતમાં કર્યા. પ્રજાને મનોરંજન કેવી રીતે મળે, પ્રજાને થોડી બેકારી છે પણ એ દૂર કરવા કોશિશ, કારણ કે વસ્તીનો વધારો એટલો બધો છે કે બધાને આ રીતે સુખ સગવડ આપી શકાય નહીં. પણ જેને કંઈક મળે છે ભણતર ઉપર જાય છે તો એ લોકોની બેકારી દૂર કરવા માટે સરકાર પ્રયત્નો કરે એવી થોડી આશા રાખે પબ્લિક.
તમે જ્યારે જુવાન હતા ત્યારે કઈ રીતની સ્થિતિ હતી? કારણ કે અત્યારે તો ઘર ચલાવવું બી એઝ અ ગૃહિણી તરીકે મુશ્કેલ છે. તેલ જુઓ, કોઈ બી જીવન જરૂરિયાતની વસ્તુ જુઓ, બાળકો ભણાવવા હોય, અઘરું પડી જાય છે ઘર ચલાવવું. તો શું કહેશો તમે? સરકાર એક લોકોને તો પ્રજાના લોકો આવે છે, બરાબર, પણ પ્રજા કેવી રીતે ખુશ રહે, પ્રજાને કયા કયા લાભો મળે અને જીવન જરૂરિયાત મુખ્ય જો એક એમની રોજીરોટી એ ઉપર ખાસ ધ્યાન આપે તો લીલા લહેર જ છે. રમતગમતના સાધનો છે, બધા બ્રિજો છે, બધું કર્યું, એ બધું સારી વાત છે, પણ એના કરતાં જો પ્રજાના લક્ષ્યમાં રાખી એની બેરોજગારી માટે પ્રયત્ન કરે તો આનાથી વધુ સરસ પરિણામ આવી શકે. એટલે તમે માનો છો કે અત્યારે લોકોને મોંઘવારી સ્પર્શી રહી છે? કારણ કે ઘર ચલાવવું મુશ્કેલ છે, બધું મોંઘું બની રહ્યું છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત શિક્ષણ સહિતની ઘણું બધું મોંઘું છે અને મોંઘવારી એકદમ થાય એવું નથી, કારણ કે વસ્તી વધારે છે. દરેકને લક્ષ્યમાં રાખીને જો કરવા જાય તો ક્યાંય મેળ ખાય એવો નથી. એટલે પ્રજાના હિતમાં જો સરકાર આ પગલાં ભરે, દવા દારૂ તો કંઈક કર્યા છે થોડી ઓછી કિંમતે, પણ આ રીતે જો સિનિયર સિટીઝનો છે એમના માટે પણ થોડો લાભની વાત કરે તો બધા આનંદથી રહી શકે. આપનું નામ? રમાબેન અ, કવા. રમાબેન, શું કહેશો? કઈ રીતનું મતદાન કરશો તમે? 7 તારીખે ચૂંટણી છે, ઘણા બધા મુદ્દા છે, તમે કયા મુદ્દાને મહત્વ આપો છો? અમે તો બધાને મહત્વ આપીએ જ છે. નથી જો પહેલાંના જમાનામાં બી સારું હતું, અત્યારે પણ સારું જ છે. ત્યારે માહોલ તો એ જ છે કે આ મોંઘવારી વધી ગઈ છે, લોકોનું પૂરું થતું નથી બિચારાનું, અને ગવડા માવતરને અહીંયા મૂકી દે, કારણ કે છોકરાઓથી પૂરું થાય એના છોકરાઓનું કરે, બૈરી છોકરાઓનું કરે કે આપણું કરે, એટલે આ રદ રાસનમાં મૂકી જાય છે છોકરાઓ. તો હવે આપણે સમજીને જ રહેવું પડે. આપણે ન સમજીએ તો આપણા બાળકો દુઃખી થાય ને આપણી પ્રજા દુઃખી થાય, આપણે દુઃખી થાય. એટલે આ વૃદ્ધ આશ્રમમાં રહે છે માણસો. તમારા સમયમાં ભણે એટલે તરત નોકરી મળી જતી હતી, કેવું હતું? ત્યારે પહેલાં સારું હતું, પહેલાં ભણતર પણ ઓછું હતું, ભણતરે ઓછું હતું ને નોકરી મળી જતી. અત્યારના જમાનામાં તમે ભલે ગમે એટલું ભણ્યા હશો પણ નોકરી મળવી મહા મુસીબત છે અત્યારે તો. અત્યારે છોકરાઓ બિચારા ભણે છે એટલે જ કે આપણને સારી નોકરી મળે, આપણે વ્યવસ્થાથી રહી શકીએ, આપણા મા બાપ, આપણી પ્રજા બધા સુખી થાય. આપણા મગજમાં એવું હોય કે આ બધા સુખી થાય, એવું ન હોય કે આપણે એકલા જ સુખી થઈએ, બધા સુખી થાય, પણ નોકરી મળવી તો જોઈએ ને. સરકાર આવું બધું કાઢવું જોઈએ ને કે જેને તમે લ્યો છો એને નથી લ્યો છો, જેને નથી લેતા એને નથી લેતા. બિચારા ભણેલા રખડે છે, ગરીબ માણસો એ રખડે છે, તો સરકારે એનો કંઈ લાભ આપવો પડે ને. સરકાર તમારા સમયમાં સભાઓ થતી હતી, પ્રચાર થતા હતા, કેવું હતું એ વખતે? કેવી રીતે થતું હતું? અમારા વખતમાં સભાને થતું હતું, બધું પ્રવચન થતું હતું, સભા થતી હતી, પણ ત્યારે સાંભળતા હતા કે ચાલો ગરીબ લોકોને આપણે આશરો આપીએ કે ગરીબને નોકરીઓ આપે. પહેલાં એવું હતું. અત્યારે એ છે માહોલ છે જ નહીં. અત્યારે માહોલ શું છે કે તમે પૈસા આપો તો તમને નોકરી મળે, હું પૈસા આપું તો મને આવું છે. અંધા કાનૂન છે અત્યારે તો, બધું ચાલે છે. ભગવાન બધાનું ગાડું ચલાવે છે, બરાબર. ચલો. હતા સિનિયર સિટીઝન, અને જે બાએ જણાવ્યું કે અત્યારે અંધા કાનૂન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પહેલાના સમયમાં અને અત્યારની ચૂંટણીમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે 7 તારીખે લોકો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે અને પોતાના પસંદગીના નેતાને છે તે ચૂંટીને મોકલશે. ત્યારે કયો પક્ષ છે તે વિજય બને છે તે જોવાનું રહેશે. કેમેરામેન સરવર અલી સાથે ઝલક હથિયારુ, GSTV, અમદાવાદ.